અમદાવાદની મહિલા પોલીસ કર્મીનો નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો છે મૃતદેહ. હત્યા થયાની આશંકાઓ સેવાઈ રહી છે. ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે. સેક્ટર 24માં મૃતદેહ મળ્યો છે. મહિલા પોલીસ કર્મચારી અમદાવાદમાં ફરજ બજાવે છે. સેક્ટર 24માં પાઠ્યપુસ્તક મંડળના સ્ટાફ ક્વાર્ટર્સ છે. ત્યાં બીજા માળેથી મૃતદેહ મળી આવ્યો. મહિલા પોલીસ કર્મચારી અમદાવાદમાં શાહીબાગમાં ફરજ બજાવે છે. ઘટના બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આપઘાત કર્યો છે કે હત્યા કે પછી છે કોઈ અન્ય કારણ એ તપાસ બાદ જ ખબર પડશે. મહિલા શરીર પર ઈજાના નિશાનો પણ જોવા મળ્યા છે. જી હા, આજે મહિલાનો મૃતદેહ મળ્યો છે. એમના શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા છે. પોલીસ દ્વારા આસપાસના લોકોને પૂછપરછ કરવામાં આવી હતી. ઘટના ક્યારે બની તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા પોલીસ કર્મચારીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે મહિલા પોલીસ કર્મીના મોત પાછળનું ચોક્કસ કારણ હાલમાં અકબંધ છે. આ ઘટના પાછળ કોઈ અંગત કારણ જવાબદાર છે કે પછી કોઈ અન્ય પરિબળ, તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગાંધીનગરમાં કેવી રીતે પહોંચી અને તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ વિભાગ આ સમગ્ર રહસ્ય પરથી ઝડપથી પડદો ઉચકવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV 17 ન્યૂઝ, ગાંધીનગર.